ભાવપુરા ગામે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે। વડોદરા સાઉથ ઓલપાડ વચ્ચે 765 કેવી હાઈટેન્શન વીજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું અને જેનો કોન્ટ્રાક્ટ TLL નામની કંપનીને આપવામાં આવ્યો હતો। કામ દરમિયાન જ્યારે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક પોલ હલી જતા તે નીચે ધરાશાયી થયો હતો। આ પોલની નીચે દબાઈ જવાથી સ્થળ પર જ 3 શ્રમિકોના મોત નીપજ્યા હતા। મૃતકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા અને રોજીરોટી મેળવવા માટે ગુજરાત આવ્યા હતા। ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ ગંભીર અકસ્માત બાદ તપાસ માટે પહોંચેલા અધિકારીઓની મૌન સેવાની નીતિ અને જવાબદારી ખંખેરવાનો પ્રયાસ સ્થાનિકોમાં રોષનું કારણ બન્યું છે। હવે હાલ પોલીસ મૃતદેહોને કબજો મેળવી અને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે। ભાવપુરા ગામે વીજ પોલ પડતા 3 લોકોના મોત થયા છે। હાઈટેન્શન વીજ લાઇન કામગીરી દરમિયાન અકસ્માત પોલ નીચે દબાઈ જવાથી શ્રમિકોના મોત થયા છે। TLL કંપનીની કામગીરી પર પણ ઘણા સવાલો ઊભા થયા છે। ત્યારબાદ મૃતકો મૂળ પશ્ચિમ બંગાળના હોવાનું પણ સામે આવ્યું છે।